શાક તો એટલા નહીં રવાતી रोज एक कस को बहुत बड़ा निकलन जाएगी। હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો કેમ છો તમે બધા? મજામાં જ હશો। તો ગાઈસ દેખાય છે આપણી ભાઈ ખેતીવાડી કેવી છે। તો ભાઈ ખેતરમાં આવી ગયા છીએ। જાગી લચકો વાઢા છે, મેં પાણી વાળી દઉં પી ગયું છે નહીં કોઈ મસ્ત શું આગળ શું ઉગ્યું આજુબાજુ બધું સૂંટી લે ને કાં તો બફાઈ જોઈએ છે। ગાઈસ અમારે વટોણું ઉગી ગયો છે। ક્યાં છે જગી? એક વટોણું હશે એને તો પંપાળ કરવો પડે। ઘણા બધા નાખ્યા હતા એ પાડી સોંપ્યા હતા ને આ પાડીએ સોંપ્યા હતા। વટોણા એકલા જ સોંપ્યા હતા। બીજું બધું લાવે પણ બેનું પડતું હતું પણ ના સોંપ્યું। બધી ચાર જ છે શીખવું ને એવું છે ને। શું એ લાકડાથી કમ્પ્લીટ વાયા હતા હું તે સોંપ્યા હતા પાડ ઉપર તો એક ઠોક ના સોંપ વેલા આવી ને તો બા વેલા અંગા ચૂંટાઈ જાય શું હા તાણ પછી એમને સોંપ્યા સાઈડમાં જોવું છે પછી એ તો બેનું નતું મેં લાકડાથી નતા આમ થોડો પાડી પાડીને સોંપ્યા। દાતરવત કાપી નાખો મેલી નાઈ હું દાત આ બેન જો બાવડીએ લેતા હું ઉતારે ચૂંટી ના કાઢતું એ રહ્યો તો બે હશે બટા કોઈ ઘણો વાત પણ સીધ નહીં। ઓલ રાઈટ ગાઈઝ જાગી તો વાઢે છે ભાઈ લચકો। જીવાત જેટલી બધી થઈ ગઈ છે ફોટિયા ઉપર। જાગી આ શું છે લે? આ છે એવી જીવાત છે જોત કરી હા આવું થોડું હોય બીજું કોક છે। અને ગાજર તો ખાઈએ જઈશ ને સૂંટીને હે ચણા શું કહીએ શું દીખા મસ્ત નહીં શું લે પાકવાની તૈયારી જો બેસી લે મોય ખાશે પણ આ શું છે બફાઈ જોઈએ મોય છે કે લસકો વધી ગયો હા તો શાક તો એટલા નહીં રવાતી રોજ એક જ કહો બધી કાઢું આગળ કાઢો કુત્તા આવી ગયા છે ને શું કરવા આવ્યા રખવાડ કરવા આવ્યા છે બે છે। તો ગાઈસ જાગીને પીનું ગાજર ખાઈ લીધું છે તો આપણે ચૂંટી નાખીએ એટલે આ बहुत बड़ा निकलन जाएगी है मीठा है नहीं के बस खाइए आप तीन तू वाली में मुँह तो ना चिंता ना करो ये गटको है गटको ये गमे देखिए એકલી ખાઈ ગઈ કે હું તો આવી વચ્ચે ચૂંટી કાઢી તાણ પછી ઉપર પછી આખી જેટલો અડધું અડધું સોલી કાઢી
ये બધું માર નામ મને રેતી આ ફેંકી દો તો ગાઈસ જાગી તો કાપ જ છે ભાઈ ગાજર ગાજર ભાઈ પોતાના ખેતરની ખાવાની અલગ જ મજા હું કેવું જાગી બજારનો ખાતર વાળો ના તેન ગમે તેવો લાવો પણ આ બિન ખાતરનો બિલકુલ મસ્ત બજારમાં તો અને કદ મોળો સોન હું ખાધું તું કે પેલું લે કટ માર નહીં ખાવા મહા તો ગાજર પાલટી ચાલુ है पाल हैं મેઠું નહીં છોકરાઓને નથી એવું પછી જાવ લઈ જઈએ મને ઓલ રાઈટ ગાઈસ પારો થઈ ગયો 4 નો મને જાગી તો વાટે છે રાજગરાની પૂરીઓ ખાવાની શીરો ખાવા દાળો દેખો મસ્ત મસ્ત હાથમાં વાતાવરણ દેખો એક નંબર વાતાવરણ થઈ રહ્યું છે હે શિવરાત્રીનો શીરો બનાવવો પડે એવું શિવરાત્રીની દાળ હોય ને ઉપવાસ માટે સાલ થઈ ગયા સાલ થઈ ગયા સાલ થઈ ગયા अब तो जिम में मोहनदार बेड डड़ी ठोकी ना आया डाइटिंग ऊपर है तो कि बीजी चीज नहीं खाऊं ओढ़नी शो आती हाँ એવું કોને બોલાયા જીવનભાઈ એવું તો ગાઈસ અમે 4 બાર થઈ ગઈ છે રાજગરો વાટ લઈ દો છે તો હું ઘેર જઈને જ મળીએ બાય બાય ઘેર જે પોકી જઈએ ઠંડી લાગે વાતાવરણ ઠંડુ થઈ ગયું